તમે તમારા મિત્રોની સાથે ક્યારેક બેસીને એવી વાત પ્લાન કરી છે કે આપણે જો ભેગા કરીશું ને તો આપણને સસ્તું પડશે, ભેગા કરીશું તો એકબીજાનો સાથ આપીશું અને વાતને હસીને કેટલી વાર ટાળી પણ દીધી હશે. આજે આપણે વાત કરવાની છે 3 એવા મિત્રોની કે જે લોકોને ચાલવામાં તકલીફ પડતી હતી. ઇન્ડિયાથી ડૉક્ટર કુશ વ્યાસ યશવીન હોસ્પિટલથી હજારો કિલોમીટર દૂર નક્કી કરે છે કે આપણે એક બેસ્ટ રોબોટિક સર્જરી કરાવી છે. ક્યાંકથી રેફરન્સ મળે છે કે ભાઈ રોબોફ્લેક્સ ટેકનિકથી રોબોટિક સર્જરી યશવીન હોસ્પિટલ નવસારીની અંદર થાય છે. તો એકબીજાની હિંમત બને છે અને નક્કી કરે છે કે ચલો આપણે સાથે સર્જરી કરાવીએ. 2 પેશન્ટ્સ જેમને બાયલેટરલ ની રિપ્લેસમેન્ટની જરૂર હતી, એક પેશન્ટ જેને બાયલેટરલ હિપ રિપ્લેસમેન્ટની જરૂર હતી. 3 લોકો સાથે આવે છે, એક જ રૂમની અંદર રહે છે, જેથી કરીને એકબીજાની અંદર હિંમત આપી શકે, સ્ટ્રેન્થ આપી શકે અને સાથે રિકવર થઈ શકે. આજે મને ફ્રેન્ડશિપનો એક અલગ મતલબ પણ સમજવા મળ્યો. ડૉક્ટરની બિઝનેસને, પ્રોફેશનને પ્રેક્ટિસ કહેવામાં આવે છે. એનું એક કારણ આ પણ છે કે ડૉક્ટર પણ દર્દીઓ પાસેથી દરરોજ કંઈકનું કંઈક નવું શીખે છે. આજે આ લોકોએ મને ફ્રેન્ડશિપ વિશે શીખવાડ્યું.